અગર સમાચારમાં વાત કરીએ તો રાજકોટના જેતપુરમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે તો ધુમ્મસભર્યું વાતાવરણ સાથે વિઝિબિલિટી ડાઉન જોવા મળી હતી અને જેના કારણે વાહન ચાલકોને લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી છે। તો ઘઉં, ધાણા, જીરુના પાકને નુકસાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। તો વાહન ચાલકોને લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી। ધુમ્મસના કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા। તો જેતપુરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। રાજકોટના જેતપુરમાં વહેલી સવારના દ્રશ્યો સામે આવ્યા છે। તો વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું અને જેના કારણે વાહન ચાલકો પરેશાનમાં મુકાયા હતા। તો વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી। તો બીજી તરફ ઊભા પાકને નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતોમાં સેવાઈ રહી છે। તો ખેડૂતો ચિંતિત થયા છે તેઓના પાકને નુકસાન થાય, ઘઉં, ધાણા, જીરુના પાકને અસર થવાની શક્યતાઓ। તો બીજી તરફ વાહન ચાલકોને લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી। ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો વિઝિબિલિટી ડાઉન થતાં વાહન ચાલકોએ હેડલાઇટનો સહારો લેવા મજબૂર બન્યા હતા। તો ઘઉં, ધાણા, જીરુના પાકને અસર થવાની શક્યતાઓ કરવામાં આવી છે। તો ધુમ્મસભર્યું વાતાવરણ અને જેને લઈને ઊભા પાકને નુકસાન થવા પામે છે, જેને લઈને ખેડૂતો પણ ચિંતિત થયા છે। તો રાજકોટના જેતપુરમાં વહેલી સવારના દ્રશ્યો સામે આવ્યા છે। ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। તો ધુમ્મસના કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા હતા।